सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता अध्याय बीजो ने श्लोक नंबर 64। राग द्वेष वियुक्तेस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्ये विधेयात्मा प्रसादमधिगच्छति। गए वखते આપણે જોયું હતું કે આદિ શંકરાચાર્યજી છે એ સંગતિ ભાષ્યમાં કહે છે सर्व अनर्थस्य मूलम उक्तम विषय अभिध्यानम अथ इदानी मोक्ष कारणम इदम उच्यते। गए वक्त मैं तमने संगति में बात करी हती कि अगर ध्यायतो विषयान पुंसः संगस्तेषु उपजायते कि विषय ध्यान जे छे ए सर्व अनर्थनु मूળ હોય કે આપણે એક પછી એક સ્ટેપ ભગવાને બતાવ્યા કે ધ્યાનથી સંગ, સંગથી કામ, કામથી ક્રોધ, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી પ્રણશ્યતિ। આખું બતાવ્યું તો કોઈ વ્યક્તિને વિચાર આવે કે અરે બધી વસ્તુ શરૂ થાય છે અહીંયાથી, વિષય ધ્યાનથી, તો પછી હું જગતથી ભાગી જાઉં, વિષયો જ ન હોય તો મને એકદમ શાંતિ થઈ જાય। તો કે મેં તમને વાત કરી કે વ્યક્તિ જાય તો ક્યાં આગળ જાય, કે એવી કોઈ જગ્યા જ નથી કે વ્યક્તિ જે છે ત્યાં જગત ન હોય। આપણે એવું વિચારે કે અહીંયાથી જઈને કોઈ આશ્રમમાં જાય તો આશ્રમ બી જગત છે, ત્યાં બી ઈ જ માણસો છે। કોઈને એવું થાય હું જંગલમાં જાઉં, કોઈને એવું થાય હિમાલયમાં જાઉં। તો હવે સવાલ એ થાય કે વ્યક્તિને અગર એવી રીતે વિષય ધ્યાનથી બધું અનર્થ થતો હોય તો વ્યક્તિને હવે એવું થાય કે તો ઉન્નતિની કોઈ સીડી હોય। મને આવી રીતે વિષય ધ્યાનથી શરૂ કરીને આ જગતમાં રહીને જે આટલી બધી પરેશાની થાય એની બદલે હવે કોઈ ઉન્નતિની સીડી હોઈ શકે એવું હવે અહીંયા આગળ જો વ્યક્તિને એવા પ્રકારનું કોઈ વિચાર, એવા પ્રકારની કોઈ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો એનો ભગવાન અહીંયા જવાબ આપે છે। એટલે આ શ્લોક જે છે એ તો કે વ્યક્તિ આ જગતમાં રહીને, છોટા જગતમાં રહીને કેવી રીતે સુખી થઈ શકે। એટલે ભગવાન હવે એ ઉન્નતિની સીડી બતાવે છે કે છે વિધેયાત્મા રાગદ્વેષ વિયુક્તે આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ વિષયાંચરન પ્રસાદમધિગચ્છતિ। ખૂબ જ સરસ શ્લોક છે આ બંને, 64 ને 65મો। અને બંને તમે કહી શકો કે એક્ઝેક્ટલી ઉન્નતિની સીડી છે। એક્ઝેક્ટલી કેવી રીતે આપણે લાઈફમાં પ્રસન્ન રહી શકીએ, હંમેશા પ્રસન્ન કેવી રીતે રહી શકીએ એ આ બે શ્લોકમાં છે। એટલે આગળના શ્લોકમાં જે છે એ બધું એવું બતાવ્યું કે વ્યક્તિ કેવી રીતે દુઃખી થાય, કેવી રીતે રિપેન કર્યા કરે, કેવી રીતે એ
વિષયોના આવી રીતે પોતાના પોતાના વશમાં પોતાની ઇન્દ્રિયો નથી અને કામ અને ક્રોધને કારણે કેવો પોતાનો વિનાશ કરે. હવે એક્ઝેક્ટલી એનાથી 180 ડિગ્રી ઊંધું બતાવે છે. એટલે બેઉ આમ સામસામે તમને ખબર પડે કે જે વ્યક્તિ આવા ટોટલી ક્રોધના વશમાં છે, પોતે વારે વારે પોતે ક્રોધાવિષ્ટ થઈ જાય છે, વિષયો એને ગમે ત્યારે ખેંચી જાય છે, એનું જીવન કેવું છે વર્સિસ જે વ્યક્તિ પ્રસન્ન છે એ પ્રસન્નતા સુધી કેવી રીતે પહોંચી એ સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે. જેવી રીતે વ્યક્તિનું પતન થાય તો એના કેવી રીતે સ્ટેપ્સ બતાવે એવું અહીંયા બી સરસ રીતે બતાવે છે. ભગવદ્ ગીતાની એ મહાનતા છે કે તમને એવું ડૂઝ અને ડોન્ટ્સ આપે ને એડવાઇસ આપ્યા કરે ને એવું નથી હોતું. એ સ્ટેજ સુધી ત્યાં સુધી પહોંચવાનો તમને એક એક સ્ટેપે રસ્તો બી બતાવે. એટલે આ ટીચિંગ છે, પ્રીચિંગ નથી. ભગવદ્ ગીતા જે છે એ કોઈ સલાહનો વિષય કે તમે આમ કરવું ને ન કરવું એ નથી. ટીચિંગ એટલા માટે છે કે લિટરલી ભગવાન આપણને આંગળી પકડીને એક એક સ્ટેપ કેવી રીતે આપણે પોતે આત્મસાત કરી શકીએ એવા નાના નાના બેબી સ્ટેપ બતાવે ને પછી આપણે ત્યાં સુધી પહોંચીએ એ બી બતાવે. અને પાછું આપણે અગર એલર્ટ નથી, આપણે એવી જ લૂઝ લાઈફ જીવીએ છીએ તો એક એક સ્ટેપ કરીને નીચે ખાઈમાં કેવી રીતે છે એ બી સરસ રીતે બતાવે. એટલે તમે જોજો જનરલી દુનિયામાં કે સપોઝ કામ અને ક્રોધની વાત કરશે તો બી એટલી જ વાત કરશે કે તમારે ગુસ્સો ન કરવો જોઈએ, એ તો બહુ ખરાબ છે, એ તો રીપુ છે, એ તો શ્રેયસ માર્ગના પ્રતિબંધક છે, એ તો તમારું સર્વકાળે તમારું વિનાશ કરવાવાળું છે. અરે પણ કેવી રીતે થાય છે, કેવી રીતે હું મારા પોતાના ઉપરનો કંટ્રોલ ગુમાવું છું એ જરાક તો બતાવો. તો એ બી નહીં હોય. ધેટ ઇઝ પ્રીચિંગ ઓર ધેટ ઇઝ એડવાઇસ ઓર ધેટ ઇઝ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. એટલે દુનિયામાં મોટે ભાગે કોઈ બી ક્ષેત્રમાં તમે જોજો આવી સલાહના ધોધ બધા બહુ જ વરસાવશે ક્યાંય બી. પણ એવી રીતે પદ્ધતિસરનું તમને વિદ્યા આપે, શિક્ષણ આપે એવું ઓછું હશે. એમ અહીંયા ભગવાન હવે આ 64 અને 65 શ્લોકમાં એવું એટલું બધું બતાવે છે કે છે કે આટલી 3 વસ્તુ કે છે: વિધેયાત્મા, રાગદ્વેષ વિયુક્તૈ આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ વિષયાંચરણ પ્રસાદમ અધિગચ્છતિ. કે આ વ્યક્તિ છે પ્રસાદમ અધિગચ્છતિ, એ કહેવાનું તાત્પર્ય છે અહીંયા કે વ્યક્તિ જે છે પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસન્નતા પામે છે. પેલી વ્યક્તિ તો કે એનો નાશ થયો, પણ આ વ્યક્તિ કેવી છે તો કે પ્રસાદમ અધિગચ્છતિ. એની પાસે આવી 3 વસ્તુ છે. કઈ છે તો કે વિધેયાત્મા ફર્સ્ટ થિંગ, સેકન્ડ થિંગ રાગદ્વેષ વિયુક્તૈ આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ. આટલી 3 વસ્તુ. પેલું વિધેયાત્મા, જેનું મન વિધિ યોગ્ય છે, જેનું મન વિધિ યોગ્ય છે એવી વ્યક્તિ. પછી બીજું રાગદ્વેષ વિયુક્તૈ, એટલે રાગદ્વેષ વગરની ઇન્દ્રિયો વડે. અને પછી કે છે આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ, જે આત્મવશી ઇન્દ્રિય છે એવી એના વડે. આટલી 3 વસ્તુ. પેલું વિધેયાત્મા, બીજું રાગદ્વેષ વિયુક્તૈ એટલે રાગદ્વેષ વગરની, અને આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ, આત્મવશી ઇન્દ્રિયો વડે વિષયાંચરણ, વિષયોમાં હોવા છતાં, વિષયોમાં પ્રવૃત્ત હોવા છતાં એ વ્યક્તિ પોતે પ્રસન્ન છે, આનંદમાં છે, એ વ્યક્તિ હંમેશા ખુશ છે. એટલે કેવી રીતે જીવનમાં ખુશી પ્રાપ્ત કરવી, કેવી રીતે પ્રસન્નતા પ્રાપ્ત કરવી, તો આટલી ભગવાન એમાં આપણને એક પછી એક સ્ટેપ ચાલવાનું કહે છે કે તું પેલા આ પગથિયે જા, આ પગથિયે જા, તો ધીરે ધીરે તું પ્રસન્નતા સુધી પહોંચી જાય. તને કાયમ માટે સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે, તો આ એનો રસ્તો. લાખું ભાષાંતર એવી રીતે થશે કે એવી વિધેય આત્મા વ્યક્તિ જેનું મન વિધિ યોગ્ય છે,
જે વ્યક્તિ તો કે આવી રાગદ્વેષથી મુક્ત વ્યક્તિ છે અને એવી વ્યક્તિ પોતાના વશમાં રહેલી ઇન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્ત છતાં હંમેશા પ્રસન્નતા પામે છે. આટલું ભાષાંતર. પણ મેં તમને પહેલા આટલું છૂટું પાડીને એટલે કીધું કે ત્યાં કેવું છે કે લખ્યું કે એ વ્યક્તિ જે છે ધ્યાન કરી રહી છે, ધ્યાનમાંથી સંગમાંથી કામ, કામમાંથી ક્રોધ. તો અહીંયા બી ભગવાન એવી સરસ ઉન્નતિની સીડી પણ આપે છે કે વ્યક્તિ સૌથી પહેલું કે છે એ વ્યક્તિ વિધેય આત્મા છે. વિધેય આત્મા શબ્દ બી બહુ જ સરસ છે કે વિધેય આત્મા એટલે વ્યક્તિ જે છે એનું મન વિધિ યોગ્ય છે, વિધાન યોગ્ય છે. એ વ્યક્તિને તમે વિધિ આપી શકો. એ વ્યક્તિને એટલે હું તમને વિધિ આપું એમ નહીં, તમે તમારી જાતને વિધિ આપી શકો. એટલે આપણે એમ ન કે આ કર્મકાંડ જે છે ને એમાં તો આવી વિધિ કરવાની હોય, આવું એમાં ન કરવાનું હોય. તો જો અગર આપણે એવા કોઈ રિચ્યુઅલ્સ કરવા છે તો આપણે એમ કહીએ કે આવા વિધિ વિધાનનું પાલન કરવું પડે. હા, તમારે એમ કે લાઈક મહાશિવરાત્રી કરવી છે તો એનો ઉપવાસ કરવો છે તો આખો દિવસ કઈ ખવાય નહીં. પછી તમારે નિર્જલા એકાદશી કરવી છે તો પાણી ન પીવાય. તો જે તે તમારે જે તે કર્મ કરવા છે તો એમાં વિધિ હોય. ઓકે, તો વિધિ ક્યારે આપી શકાય? ખરેખર તમે મને પૂછો તો એમ કે જ્યારે બી એકાદશી કરીએ, જ્યારે સોમવાર કરીએ કે પ્રદોષ કરીએ કે પછી જે બી એવા બધા વ્રત રાખીએ તો બધા વ્રતમાં વિધિ તો હોય જ. પણ હવે કેવું છે તો કે પોતે પોતાની જાતને વિધિ યોગ્ય રાખેલી જ નથી, એટલે એને જે ને તે બધું જ ખાવાનું મન થાય. એટલે વિધિ યોગ્ય નથી એટલે શું? તો કે આપણા બધા કહેવાતા તપ અને વ્રત છે એ ખાલી ચેન્જ ઓફ ફૂડ જેવા જ રહે. ખરેખર એમાં કોઈ તપસ્યા જેવું હોય નહીં. એટલે સૌથી પહેલું અહીંયા આગળ કહે છે કે વ્યક્તિ જે છે એ જરૂર પ્રસન્નતા અથવા તો પ્રસાદમ અધિગચ્છતિ એ સ્ટેજે જરૂર પહોંચી શકે. પ્રસન્નતા આપણે જરૂર પામી શકીએ, પ્રોવાઇડેડ હવે આપણે આપણી જાતને પૂછવાનું છે કે હું મારી જાતને વિધિ આપું તો મારી જાત માને છે કોઈ વિધિ? બીજા કોઈ વિધિ નથી આપતા. આપણે આપણી જાતને વિધિ આપે તો આપણું મન જે છે એ વિધિ લેવા તૈયાર છે કે નહીં? વિધિ એટલે શું? તો કે સિમ્પલ છે. તમે એમ કહો અમારે કઈ વિધિ આપવાની અમારી જાતને, બરાબર છે. જે પ્રોપર જે છે એમાં મનને લગાડી શકીએ છીએ. જે અયોગ્ય છે તો એમાંથી આપણે આપણી જાતને નિવૃત્ત કરી શકીએ છીએ. યથાયોગ્યમાં પ્રવૃત્ત કરવું, અયોગ્યમાંથી નિવૃત્ત કરવું. એટલી વિધિ માને છે? એટલું આપણી જાત આપણું કયું માને છે? પૂછી જુઓ તમે. તો જનરલી તો કે લગભગ એનાથી ઊંધું હોય કે જે બરાબર નથી, જે આપણા માટે કદી એક સાધક તરીકે, જિજ્ઞાસુ તરીકે જે જરાય બરાબર નથી એ બધું કરવાનું મન થાય. અને જે કરવાનું છે એ એટલી બધું ક્યારેય કરવાનું મન થતું હોતું નથી. તો તમે તમારી જાતને અગર આજ્ઞા આપો ને મન કયું હંમેશા માનતું હોય તો માનો કે આપણે વિધેય આત્મા છીએ. આત્મા એટલે પોતે જાત, વિધેય આત્મા એટલે વિધિ આપી શકે એવી આપણી જાત છે. તો આપણે આપણી જાતને પૂછવાનું કે ધર્મમાં હંમેશા હું મારી જાતને પ્રવૃત્ત કરી શકું છું, અધર્મમાંથી નિવૃત્ત કરી શકું છું. એવું વિધાન યોગ્ય મન છે કે પછી દુર્યોધન છે? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. અધર્મ ખબર છે એમાંથી હું કઈ નિવૃત્ત નથી થઈ શકું, ધર્મય ખબર છે એમાં હું મારી જાતને હું પ્રવૃત્ત નથી કરી શકતો. તો દુર્યોધનનું મન જે છે વિધાન યોગ્ય નથી. એનાથી એના માટે એવું કહી શકાય કે એના માટે હંમેશા દુશ્મન બનીને ઉભો છે કે જે ધર્મ છે એમાં કદી પોતાની જાતને લગાડી શકતો નથી. એટલે વિધેય આત્મા બહુ જ સરસ શબ્દ છે કે વ્યક્તિ જે છે એ એવી વ્યક્તિ છે કે જેને પોતાની જાત વિશેની ઘણી બધી
સમજણ છે, વેઝ ઓફ ધ માઇન્ડ ખબર છે, સર્ટન અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વેઝ ઓફ ધ માઇન્ડ, ક્લેરિટી છે, કમિટમેન્ટ છે, અને આવી રીતે પોતાના મનની ધારાઓને જાણે છે, ઓળખે છે, કયા સંજોગોમાં મન કેવી રીતે બિહેવિયર કરી શકે એવી પોસિબિલિટી છે, તો પોતાના મનને વિડ્રોલ કરી શકે છે. એટલે ઘણો બધો પોતાના મન ઉપર આવો કમાન્ડ છે. મનને વિધિ હંમેશા આપી શકે છે. એટલે આપણે આપણા મનને આપણી જાતને વિધિ આપીએ એટલે તમે આમ સમજી શકો છો કે કેટલો બધો એ વ્યક્તિનો પોતાના કાર્યકારણ સંઘાત ઉપર કમાન્ડ હશે. પોતાના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયને કેટલું બધું પોતે પોતાના વશમાં રાખી શકતી હશે. વિધાન યોગ્ય એટલે કે છે વિધેય આત્મા છે વ્યક્તિ. અને કે સૌથી પહેલું તો કે આપણે આપણી જાતને વિધિ આપીએ છીએ, નિયમ આપીએ છીએ, આમ જ કરવાનું છે, આમ નથી કરવાનું. આ અયોગ્ય છે એટલે નથી કરવાનું. એટલે સૌથી પહેલી વસ્તુ તો એ સિદ્ધ થઈ કે આપણે અને આપણા કાર્યકારણ સંઘાત વચ્ચે એક હંમેશા ડિસ્ટન્સ છે. તમે તમારા સમગ્ર વ્યક્તિત્વને એક તાહિતની જેમ જોવો છો, અને એને આટલું જ અપાય, આ ન અપાય, આટલો જ ખોરાક અપાય, આટલી જ ઊંઘ અપાય, આટલું જ બોલાય, આટલા જ પ્રકારે આ વ્યવહાર થઈ શકે. એટલે હંમેશા પોતાની જાત સાથે એટલો સુંદર ડાયલોગ થઈ શકતો હોય. કાર્યકારણ સંઘાતથી વ્યક્તિ હંમેશા અલગ હોય, અને કાર્યકારણ સંઘાત રૂપ જે આપણું આખું વ્યક્તિત્વ છે એને જ્યારે જ્યાં લગાડવું છે લગાડી શકે, નિવૃત્ત કરવું છે નિવૃત્ત કરી શકે. વિધિ યોગ્ય ક્યારે ન હોય તો કે જ્યારે એ બંનેનો લંપ થઈ ગયો હોય, ખૂબ જ દેહાત્મ બુદ્ધિ હોય, દેહ અને આત્મા, હું જ દેહ છું, હું જ મન છું, એટલું સજ્જડ હોય તો કોણ કોને વિધિ દે? હું મારી જાતથી અલગ આપણે ઉભા રહીએ તો આપણે આપણી જાતને દઈએ ને. આપણા કાર્યકર્મ સંઘાતને વિધિ દેવા માટે આપણે જુદા તો ઉભા રહેવા જોઈએ ને. એટલે વિધેય આત્મા કહીને આ બી ભગવાન કહેવા માંગે છે કે વ્યક્તિ જે છે એ પોતાના કાર્યકારણ સંઘાતથી એકદમ જુદી ઊભી રહીને આપી શકે છે આદેશ, અને એ આદેશો જે છે એ બરાબર લઈ શકે છે, અને એ પ્રમાણે ધર્મયુક્ત માર્ગે એ ચાલે છે. એ પહેલું. પછી બીજું કે છે રાગ દ્વેષ વિયુક્તેહિ ઇન્દ્રિયૈહિ. મેં તમને કીધું કે સંગતિમાં મેં તમને વાત કરી ને કે એવું ભગવાન ક્યારેય નહીં કે જે આપણે કરી ન શકીએ. કે જગત જે છે એ મને દુઃખ આપે છે એવું ભગવાન ક્યારેય નહીં કે. કારણ કે જો જગત મને દુઃખ આપે છે, તમે એવું કહો, તો આ જગતમાંથી જોઈને બીજું કયું જગત છે કે ત્યાં જઈને તમે પ્રસન્ન થાવ. એટલે એવી કોઈ સર્જની કે ઇમ્પ્રેક્ટિકલ વાત નહીં કરે. ભગવાન એવી પણ વાત નહીં કરે કે અરે આ બધી સ્ત્રીઓ છે ને એ જ સાવ છે ને કહેવાય દુઃખનું કારણ છે. એટલે આ જગતમાં એમ કે ભારતની વસ્તી 140 કરોડ હોય ને, તો આ 70 કરોડનું મોઢું તમે નહીં જોવાનું. તમે ઈ જુઓ છો ને એટલે જ તમારું બધું આવી બને છે. સ્ત્રી નરકની ખાણ, સ્ત્રી એટલે બધું નકામું. સો જ્યારે કોઈ વ્યક્તિ એવું કે બસ જગતથી ભાગો, જગતથી ભાગો, અને જગતથી ભાગશો તો તમને પ્રસન્નતા મળશે. તમે જગતનું દર્શન બંધ કરી દો, આઈધર જંગલમાં જતા રહ્યો ઓર તમે પોતે એવો બુરખો પહેરી લ્યો કે જેથી કરીને તમને ઈ જે લાઈક ક્રિશ્ચિયાનિટી વાળા બી એવું કે ઈ ટેમ્પટેશન છે. કેટલાય લોકોને એવું વાંધો છે, તો ઈ લોકોને શું થાય છે કે જગત મારા દુઃખનું કારણ છે, જગતના વિષયો દુઃખનું કારણ છે, જગતમાં સ્ત્રી દુઃખનું કારણ છે, અથવા તો પૈસા દુઃખનું કારણ છે, અથવા તો સોનું દુઃખનું કારણ છે. એટલે સોનું જો મારા તકિયા નીચે રાખો તો મને કરંટ લાગે, સ્ત્રીનું મોઢું જોઈ લો તો મારો ઉપવાસ કરવો પડે. તો ઈ લોકોનું કહેવાનું તાત્પર્ય શું છે કે વિષય દર્શન જે છે ને ઈ જ યુઝલેસ. જગતની અમુક પદાર્થો, અમુક વ્યક્તિઓનું દર્શન છે ને ઈ જ નકામું છે, એટલે એ બંધ કરી દો.
તો ભગવાન એવું ક્યારેય નહીં કહે કે સ્ત્રી નકામી છે, પૈસા નકામા છે, સોનું નકામું છે, જગત નકામું છે, કાંઈ નહીં કે તમને એવું. ભગવાનનો તમે જો તો ખરા આખી ભગવદ્ ગીતામાં, ભાગવતમાં ક્યાંય બી એવી વસ્તુ જ નહીં કે જે તમે ન કરી શકો, જે અવ્યવહારુ હોય, જે સબ ઇડિયોટિક હોય, કે તમે આ જગતમાંથી જોઈને કયા જગતમાં જવાના. ઇન શોર્ટ વિષયો પોતે કોઈ પણ રીતે આપણને દુઃખ આપે એવી વિષયોમાં તાકાત નથી. ફર્સ્ટ થિંગ, તમે એમ કહો કે વિષયોમાં તાકાત નથી, પણ આ ઇન્દ્રિયો એવી ખરાબ છે ને, એવી ખરાબ. તમે જ નથી કીધું કઠોપનિષદમાં પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ. સ્વયંભૂએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને બિચારા મનુષ્યને મારી નાખ્યો છે. એવું તમે નતું કીધવાની પહેલા. તો એવું જ છે, ખરેખર ઇન્દ્રિયો તો ખરાબ છે. એટલે કોઈ કેવું કે ઇન્દ્રિયો ખરાબ છે, એકચ્યુઅલી કઠોપનિષદમાં ઇન્દ્રિયો ખરાબ છે એવું નથી કહેતા. એ તો ખાલી એમ જ એક જસ્ટ કહેવાની પદ્ધતિ છે કે આજ દો મનુષ્યને મારી નાખ્યો છે. અને બીજું કહેવાનું તાત્પર્ય છે કે ઓકે, પ્રકૃતિ તો આવી જ છે, પણ મનુષ્ય તરીકે મને જે સ્વતંત્રતા આપી છે, તો મારે પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે. પ્રકૃતિ તો આવી જ છે કે ઇન્દ્રિયો બહિર્મુખ છે, ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે કારણ કે જગતમાં વ્યવહાર કરવાનો. પણ એ જે પ્રકૃતિ છે એને જ વળગીને બેઠા રહીએ, આપણે કઈ ન કરીએ પ્રગતિ, તો આપણા આને જે એનિમલ આખું જગત છે એમાં આપણો કોઈ ફરક જ નથી. એટલે એ આખું કઠોપનિષદમાં કહેવાનું આખું તાત્પર્ય જુદો છે. પણ બહુ બધા ધાર્મિક સંસ્થાઓને એવું લાગે કે જગત જે છે સર્વમ અનર્થમ, સર્વમ દુઃખમ, સર્વમ વિનાશમ, એવું બધું અમુક લોકો કહેતા હોય. અમુક એમ કે ટેમ્પટેશન છે, અમુક એમ કે નારી જે છે એ યુઝલેસ છે. આવું બધા જુદું જુદું કીધા કરો. પણ એ બધાનું કહેવાનું તાત્પર્ય એક જ છે કે અગર જગત દર્શન, જગતનો સાથેનો વ્યવહાર બંધ થઈ જાય તો પ્રસન્નતા આવે. તો ભગવાન શું કે છે એ જોવો તમે. ભગવાન હંમેશા એટલું બધું સરસ પ્રેક્ટિકલ કે એટલું બધું સરસ વાત કરે. એ કહે છે કે વિષયો બી ખરાબ નથી, ઇન્દ્રિયો પણ ખરાબ નથી. ઇન્દ્રિયોને એની દિશા બહાર આપી છે, જેથી બહારના જે પણ વિષયો જે છે એની માહિતી તમને આપે. આંખ જે છે એ બહારના જગતની માહિતી આપે તો હું ચાલી શકીશ, તો હું ડ્રાઇવિંગ કરી શકીશ. બહારનું આપશે તો જ. મને બહારના જગતની ખબર નહીં પડે તો કેવી રીતે વ્યવહાર સંભાવી શકે. એટલે વિષયો બી ખરાબ નથી, ઇન્દ્રિયો પણ ખરાબ નથી. બેમાંથી એકયનો કોઈ વાંક નથી. વાંક જો ક્યાંય કોઈનો હોય તો એક જ જગ્યાએ વાંક છે, અને એ છે કે આપણા પોતાના રાગદ્વેષ ઉપર આપણું પ્રભુત્વ નથી. એટલે આખી ભગવદ્ ગીતા જે છે એને તમારે એક જ વાક્યમાં કેવું હોય તો આખી ભગવદ્ ગીતા જે છે એ કેવી રીતે આપણે આપણા રાગદ્વેષનું મેનેજમેન્ટ કરી શકીએ. અને રાગદ્વેષનું મેનેજમેન્ટ ઇક્વલ ટુ ઇમોશનલ મેનેજમેન્ટ, બીજું કઈ નથી. રાગદ્વેષ જે છે એ આપણી ઇમોશન્સ છે. એટલે આખી ભગવદ્ ગીતા જે છે એ ખરેખર લાગણીઓનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ સૌથી મોટી શીખ છે. પહેલા કર્મયોગ લાગવો, પછી બ્રહ્મ વિદ્યા જે છે ને પછીનું અલ્ટિમેટ સ્ટેપ છે, છેલ્લું સ્ટેપ. પણ જે પહેલા અધિકારીત્વ લેવલે વ્યક્તિએ ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવાના લેવલે રાગદ્વેષ મેનેજમેન્ટ એ આખી ભગવદ્ ગીતાનો પહેલો મુખ્ય સૂર. અને રાગદ્વેષ મેનેજમેન્ટ ઇક્વલ ટુ ઇમોશનલ મેનેજમેન્ટ. એટલે ન તો જગત ખરાબ છે, ન તો ઇન્દ્રિયો જે છે એની પ્રવૃત્તિ કે એને જે રીતે ભગવાને બનાવી છે એ કઈ અયોગ્ય છે, કારણ કે ઈશ્વર સૃષ્ટિ છે. જગતના વિષયો પણ ઈશ્વર સૃષ્ટિ, ઇન્દ્રિયો પણ ઈશ્વર સૃષ્ટિ. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે જગતથી ભાગવાની જરૂર નથી. સ્ત્રી જે છે
એ શક્તિનો અવતાર છે, લક્ષ્મીનો અવતાર છે, એનાથી પણ ભાગવાનું નથી. એ માત્ર શક્તિ છે, એનાથી બી ભાગવાની જરૂર નથી. ધનથી બી ભાગવાની જરૂર નથી, સુવર્ણથી બી ભાગવાની. બધું ઈશ્વર સૃષ્ટિ છે, બધું ભગવાને ઘડેલું છે. એટલે જો તમે એમ કહો ભગવાને ઘડેલી વસ્તુ જો મને ક્યાંક કરંટ લગાડી દે, તો આપણે કદાચ આપણી જાતને વધારે ચેક કરવી પડે. જો ઈશ્વર સૃષ્ટિ મને કોઈ બી રીતે પરેશાન કરતી હોય, તો આપણે આપણી જાતને જરાક જોવી પડે કે આપણી સમજણમાં કંઈક સમસ્યા છે. એનીવે, અહીંયા આગળ ભગવાન બીજો પોઈન્ટ બહુ જ સરસ કહે છે કે એ વ્યક્તિ વિધેય આત્મા છે. સેકન્ડ પોઈન્ટ, એ વ્યક્તિ સંસારમાં જ છે, આ જગતમાં જ છે, અને જગતના વિષયોના સંપર્કમાં છે, જગતના વિષયોનો એવું કહી શકાય ઉપભોગ પણ કરે છે. પરંતુ કેવી રીતે ઉપભોગ કરે છે? તો કે રાગ દ્વેષ વિયુક્તે વિષયાંચરણ, રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો વડે. એટલે એ વ્યક્તિને ખબર છે ઇન્દ્રિયો પણ સમસ્યા નથી, વિષયો પણ સમસ્યા નથી, કારણ કે એને રાગ દ્વેષનું મેનેજમેન્ટ આવડી ગયું છે. અચ્છા, હવે તમે એમ કહો રાગ દ્વેષનું મેનેજમેન્ટ કેવી રીતે આવડી ગયું છે, કેવી રીતે થાય? તો અહીંયા આગળ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે લોકોને જનરલી એવું થતું હોય છે કે જ્યારે વ્યક્તિ એથિકલ લાઈફ જીવે, ધર્મયુક્ત જીવન જીવે, એટલે એને એવું થાય કે હવે આગળ કઈ કરવાની જરૂર નથી, અથવા તો યુ કેન સે લાઈક એની પોતાની ડ્યુટી બજાવે, બરાબર, પોતાનું કર્તવ્ય કર્મ બજાવે, એટલે મીન્સ કે વિશેષ ધર્મ બજાવે, પછી નૈતિક જીવન જીવે, એટલે કે સામાન્ય ધર્મનું પાલન કરે. એટલે જ્યારે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બેયનું પાલન કરે, એટલે એને એવા પ્રકારનો એક ખ્યાલ આવી જાય કે માટે હવે મને તો સુખ મળવું જોઈએ, પ્રસન્નતા આવવી જોઈએ લાઈફમાં. પણ ઇનવેરિયેબલી તમને એવું ખ્યાલ આવે છે કે લોકો ખૂબ જ શુદ્ધ જીવન જીવે, ખૂબ જ પોતે કર્તવ્ય પરાયણ હોય, તો બી બિચારા સંતપ્ત હોય. એવું જોયું હશે તો. એટલે એવા લોકોને જ્યારે તમે જુઓ તો તમને બહુ દુઃખ થાય કે બિચારા કેટલા સારા છે, કેમ આટલું બધું એને દુઃખ થાય છે, કેમ એને વારે વારે બિચારા ગવાયા કરે છે, કેમ એને આટલું બધું ઇમોશનલ પેઇન એની લાઈફમાં આવ્યા કરે છે. એટલે અહીંયા આઈ ટેલ યુ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટ કે રાગદ્વેષનું મેનેજમેન્ટ એ ઇમોશનલ મેનેજમેન્ટ છે. એટલે ઇમોશનલ પેઇનથી તમને મુક્ત થવું છે, છટકવું છે ઇમોશનલ પેઇનમાંથી. વ્યક્તિને જે બાહ્ય બધા દુઃખ, જે બી સોકોલ જે ડિફિકલ્ટી હોય અને બધા એને દુઃખ કહેતા હોય સોકોલ, એ બધું એટલું નહીં અડે. ઇમોશનલી જે ઘવાયા કરે છે, હર્ટ થયા કરે છે, એનાથી લોકો ભાંગી પડે છે, એનાથી લોકો એકદમ ડ્રેન આઉટ થઈ જતા હોય છે. બહુ બધા તમે એવું માનો કે બહુ સવારથી સાંજ સુધી બહુ કામ કરે છે, ના કામ બી નથી થકવાડતું. વ્યક્તિ પોતે ઇમોશનલી એકદમ જ હર્ટ થયા વિનાની એકદમ શાંત અને સ્વસ્થ હશે તો તમે એને 20 કલાક કામ કહેશો તોય કરીશ. એને ઇમોશનલી હર્ટ કરવા વાળું પરિબળો નહીં હોય. એટલે અહીંયા આગળ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ એટલા માટે તમે યાદ રાખો કે વ્યક્તિ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું બરાબર પાલન કરે છે. ઇટ ડઝન્ટ મીન કે એને પ્રસન્નતા મળશે. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે રાગદ્વેષનું મેનેજમેન્ટ શીખવું પડે. ઓકે, રાગદ્વેષનું મેનેજમેન્ટ એ ઇમોશનલ મેનેજમેન્ટ છે. કેવી રીતે શીખવાનું? એક જ જવાબ છે અને એ છે કર્મયોગ. કર્મયોગ એક જ માસ્ટર કી છે કે જે તમારું ટોટલ ઇમોશનલ મેનેજમેન્ટ કરી દે. એક જ વસ્તુ છે. જે વ્યક્તિ સામાન્ય ધર્મ વિશેષ ધર્મનું પૂરેપૂરું પાલન કરે છે, તો તમે એમ કહી શકો કે એ સાવ એમ છેડે આવી ગઈ છે પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, સાવ છેડે સુધી આવી ગઈ છે. પણ છતાં એ જે છેલ્લું જે મુખ્ય વસ્તુ જે છે એ નથી થઈ.
એમ કે ને કે એટલે લગ્ન હોય ને તો એમાં એમ કે અત્યારના વેડિંગમાં તો કેવું હોય, પ્રી વેડિંગ ફોટોશૂટ ને પ્રી વેડિંગ આ ને ફલાણું ને ઠીક, ઓ માય ગોડ કેટલું બધું હોય. હા, પછી લગ્નના આગલા દિવસે પણ કેટલું બધું હોય કે મહેંદી હોય ને કેટલું બધું હોય, બધી રસમો. પછી લગ્નને દિવસે પણ હોય મંડપ મુહૂર્ત ને ગણેશ સ્થાપન ને ઘણું બધું હોય. હા, પછી એકચ્યુઅલી એ બંને વરકન્યા આવે ચોરીમાં ત્યારે બી બહુ બધા રિચ્યુઅલ હોય. તમને ખબર હશે, આવીને વરમાળા પહેરાવે ને પેલી વળી છોકરાને ઊંચો કરે એના આ તો બધું એ તો લૌકિક છે, પણ વરમાળા પહેરાવી જયમાલા પહેરાવવાનું એ શાસ્ત્રોક્ત છે. તો એકવાર એક જગ્યાએ એ મીન્સ કે આવી રીતે જયમાલા પહેરાવવા માટે આવી છોકરી, અને છોકરો જે છે એને એના ફ્રેન્ડે એને ઊંચો કર્યો. તો સાવ સાચું છે. ઓલી છોકરી કે છાનું મોનો નીચે આવો નહીં તને હાઈલી કે હું જાઉં છું તારા આવું નીચે. હું ઊંચી થવાની નથી કે મારે મેં જે પહેર્યા છે ડ્રેસ એમાં ઊંચું નહીં થવાય. તારે પહેર્યું હો તો નીચે આવી છે, ઓલે તરત નીચે આવી ગઈ. કેટલી બધી વેરાયટીઝ ઓફ રિચ્યુઅલ હોય, વેરાયટીઝ ઓફ રિચ્યુઅલ. પણ આખું લગ્ન સંપન્ન થયું ત્યારે કહેવાય જ્યારે માંગલ્ય ધારણ વિધિ આવે, ત્યારે મંગલસૂત્ર પહેરાવે. એ આખી આમ જેને કે ને એકદમ વિધિ પૂરી થઈ તો જ કહેવાય માંગલ્ય ધારણ. એકદમ જ આમ જેને કે ને વૈદિક વિધિ કે હા માંગલ્ય ધારણ એટલે હવે બંને પોતે હવે પતિ પત્ની છે. 4 ફેરા સપ્તપદી અને આ માંગલ્ય ધારણ. તો માંગલ્ય ધારણ વિના તો કે લગ્ન સંપન્ન ન થઈ શકે. એ પતિ પત્ની બન્યા એવું ન કહી શકો. સહધર્મચારીની નહીં થયા કારણ કે માંગલ્ય વિધિ બાકી રહી ગઈ. એમ અહીંયા આગળ પણ સાધકના જીવનમાં અગર તમે ભગવદ્ ગીતા ભણો છો તો તમે આમ કે દિવસે ને દિવસે તમે તમારી લાઈફને એવી સુધારવાનો પ્રયત્ન કરો. હમણાં જ કોઈક મને વાત કરતું હતું કે માતાજી એમ કે જેટલું ભણીએ તો આમ એવો પ્રયત્ન કરીએ કે હવે ક્યાંય અનએથિકલ ખોટું બોલવાનું થાય નહીં. ઇફ એટ ઓલ ક્યાં કેવું થાય તો આમ એકદમ જ એમ કે દુઃખ થાય કે ના આવું તો કરાય જ નહીં. જરાય આટલું આયોટા જૂઠાણું પણ ન કરાય. એટલે મને પૂછતા હતા કે એવું બહુ જ હવે દુઃખ થાય એમ કે નહીં ખોટું તો ક્યાંય કરવાનું જ નહીં. ભલે કંઈક લોસ થાય, ભલે કંઈક આપણને ઇનિશિયલી એવું લાગે કે આ તો આપણે આ કરી લીધું હોત તો સારું હતું, પણ હવે એમ કે બહુ જ દેખાય એ બધું. એટલે મેં એને વાત કરી કે કેવું છે કે તમે ભગવદ્ ગીતા ભણતા હો, તમે ભક્તિ કરતા હો, તો તમે બહુ સિન્સિયર અને શ્રદ્ધાવાન હો તો તમારું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય. તો જેવી રીતે કપડું એકદમ જ વ્હાઈટ હોય ને, એકદમ જ સફેદ, દૂધ જેવું સફેદ આપણે કહીએ ને, દૂધ સી સફેદી નિરમા સે આય, તો એમાં નાનકડો બી ડાઘ દેખાય. અગર કપડું જે છે એ સફેદ છે તો નાનકડો ડાઘ બી દેખાય. એમ તમને નાનકડો બી દોષ હવે દેખાવા માંડ્યો હોય ને તો ઇટ શોઝ કે હવે તમારું હૃદય શુદ્ધ થાય છે. પણ હજી બી કોઈ વ્યક્તિ તો બી જૂઠું બોલવાનું ચાલુ જ રાખે જૂઠું બોલવાનું, તો એનો અર્થ એમ કે હજી તમારું હૃદય શુદ્ધ નથી થયું, કારણ કે તમને તમારા ડાઘ દેખાતા નથી. જેવી રીતે કપડું એમ હૃદય જે છે એવું શુદ્ધ થવા માંડે તો તમને નાનામાં નાનો દોષ પણ દેખાય. એટલે સાધક જે છે એના માટે આ જે છે કે એનું હૃદય શુદ્ધ હોય એકદમ જ, કારણ કે એ પોતે એથિકલ લાઈફ જીવે છે, કર્તવ્ય કર્મ બજાવે છે અને એથિકલ લાઈફ જીવે છે. સામાન્ય ધર્મનું પાલન કરે છે, વિશેષ ધર્મનું પાલન કરે છે. પરંતુ એ એવું ઈચ્છે છે કે મને હર પલ ખુશી મળે, પ્રસન્ન હું હોઉં, તો એવું એને અનુભવાતું નથી. અને આસપાસના લોકોથી સતત ઘવાયા કરે, હર્ટ થયા કરે. તો ખૂટે છે શું? મેં તમને કીધું કે માંગલ્ય ધારણ સિવાય જેમ લગ્ન સંપન્ન ન થાય, એમ સાધકના જીવનમાં એ એથિકલ લાઈફ અને
કર્તવ્યપરાયણની લાઈફની સાથે કર્મયોગ ભળવો જોઈએ. ઇટ ઇઝ લાઈક ત્યારે માંગલ્ય વિધિ સંપન્ન થઈ કહેવાય. એટલે ખાલી તમે એમ કે શુદ્ધ જીવન અને કર્તવ્યપરાયણ જીવન થી અટકી જાઓ તો તમે છેક સુધી બધું કર્યું, પ્રી વેડિંગ કર્યું, બધું કર્યું, જયમાલા પહેરાવીને 4 ફેરાય ફેરા, પણ તમે માંગલ્ય ધારણ નથી કર્યું. એ જે છે એ કર્મયોગ છે. એટલે કર્મયોગ વિના ઇમોશનલ મેનેજમેન્ટ નો પત્તો કોઈ પડવાનો નથી. ઇમોશનલ મેનેજમેન્ટ બરાબર તમારે કરવું છે, તમારી ઇમોશન્સ નું મેનેજમેન્ટ, તો કર્મયોગ મસ્ટ છે. કર્મયોગ વિના બધું નકામ. કેવી રીતે હું તમને આમ ક્વિકલી સમજાવી દઉં. વ્યક્તિ જે છે એને જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ આવે કે જ્યારે એને પોતાનું કર્તવ્ય કર્મ નિભાવવાનું છે, ઓર એને કર્તવ્ય કર્મ નિભાવવાનું છે, એટ ધ સેમ ટાઈમ સામાન્ય ધર્મને સામે રાખીને વિશેષ ધર્મ બચાવવાનું છે. એટલે નીતિને સામે રાખીને, સત્યને સામે રાખીને, અહિંસાને સામે રાખીને એ પરફોર્મ કરવાનું છે. બરાબર. હવે બરાબર સાંભળજો કે જ્યારે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ, સામાન્ય અને વિશેષ ધર્મને બંનેને ભેગા કરીને પોતાનું આવી રીતે વિશેષ ધર્મ નિભાવવાની કોશિશ કરે છે, તો એની પાસે એવી ચોઈસ છે કે ના, મારે તો શું છે, મારે તો હવે ઘરમાં એવું એમ કે અમારું સ્થાન છે, અમે મોટા છે, માતાજી કરવું જ પડે ને. બીજા જે છે એ કઈ કરતા જ નથી, યુઝલેસ છે, એની પાસે પૈસા નથી, એટલે બધું અમારી પાસે જ અપેક્ષા રાખે, કરવું પડે, કઈ છૂટકો જ નથી. કારણ કે આપણે સમજીએ કે આપણે કરવું જોઈએ, આપણી ફરજ છે, એટલે કરીએ છીએ, શું કરવું. સી, આ એક યુ કેન સે ધીસ ઇઝ વન ચોઇસ, ધીસ ઇઝ યોર ચોઇસ. યુ આર ડુઈંગ એક્ઝેક્ટલી વોટ ઇઝ ટુ બી ડન, ધેટ યુ આર ડુઈંગ. કેવી રીતે કરો છો? એ મારી નણંદય નથી કરતી, મારો દેરય નથી કરતો, એટલા પપ્પા માંદા છે ને, હોસ્પિટલાઇઝ હતા ને કોરોનામાં, એટલા માંદા હતા, કોઈએ કાંઈ ન કરો, પછી શું કરવું, અમારે તો કરવું તો પડે જ ને. આપણે સમજીએ આપણી તો ડ્યુટી થાય એટલે કરવું જ પડે ને. ધીસ ઇઝ યોર ચોઇસ કે યુ કેન ડુ લાઈક ધીસ ઓલ્સો, અને ધીસ ઇઝ વેરી ગુડ. હું કઈ ના નથી પાડતી કે કઈ ન કરવા કરતા કરો તો છો ભાઈ, પરંતુ એવી રીતે કરવાથી ચિત્તની પ્રસન્નતા નહીં મળે. એક્ઝેક્ટલી બધું કરો છો તમે, કરવાનું એ બધું જ કરો છો, પણ પ્રસન્નતા નથી મળતી. શા માટે? તો કે કર્મયોગ નથી ભેળવ્યો. કર્મયોગ કેવી રીતે ભેળવવું? તો કે એમાં કોઈ નણંદય નથી આવતી, દેરય નથી આવતો, કોઈ નથી આવતું. મારો ભગવાન મને કહે છે એટલે મારે કરવાનું છે. મને આ સ્થાન ઉપર મારા ભગવાને મૂકેલ છે. એને એક્ઝેક્ટલી ખબર છે કે મારામાં એવું સામર્થ્ય છે, એને મારામાં કંઈક એવું જોયું છે, બીજામાં નથી જોતો એ ભગવાન, તો મને આ વસ્તુ પરફોર્મ કરવાનું કહે છે. અહીંયા આટલા બધા લોકો છે આ જગતમાં, પણ એક્ઝેક્ટલી એને મને ચૂઝ કરેલ છે કે મારે કરવાનું છે. તો જ્યારે આપણે પરફોર્મ કરીએ છીએ તો એ મારી અને ભગવાનની પર્સનલ યાત્રા છે. ભગવાન કહે છે ને હું કરું છું. ધેટ ઇઝ કર્મયોગ. એ બીજી ચોઈસ છે. ધીસ ઇઝ ચોઇસલેસ ચોઈસ. એ ખરેખર ચોઈસ નથી, એ જ લાઈફ છે. સાધકની લાઈફ આ જ હોય, બીજી હોય જ નહીં. એટલે બધા કરે છે, બધાનો ઢસરડો છે, ઢસરડો. આઈ ટેલ યુ, તમે કરો છો પણ તમને પ્રસન્નતા નથી મળતી. કરી રહ્યા છો બધા, હું કોઈની ના નથી પાડતી. અહીંયા આગળ તમે ભણવા તો જ આવી શકો જો તમે તમારું કર્તવ્ય કર્મ બચાવ્યું, પણ છતાં એ હજી ભાર છે. એ તમારે બધાને કેવું છે કે મેં કેટલું કર્યું છો, અને કદર જ નથી. હમણાં એક બેન મને કહેતા હતા, વેરી ઇન્ટરેસ્ટિંગ, માતાજી કેટલું કરું છું, કોઈ આપણને જસ જ નથી આપતું. પછી મેં કંટાળીને મને કે મારે દીકરો કંઈક 4-5 યર્સનો, પછી મેં 5 વર્ષ પહેલા મારા દીકરાનું નામ જ જસ રાખી દીધું. ખરેખર એના દીકરાના નામ મેં જસ રાખી દીધું. મેં તો કેમ જસ રાખ્યું? તો કઈ નહીં, આપણે
કોઈ જસ ના આપે, પણ આપણો છોકરો જસ નો એ મારો જસ મારો છે, હું એમ કહું ને મારો છે જસ. રિયલી શી વોઝ ટેલિંગ મી કે એટલે જસ રાખી દીધું, કોઈ નો આપે તો કઈ નહીં, આપણો છોકરો તો ખરો ને. સો કે વ્યક્તિ જે છે એને એને એના સંસ્કાર છે, એની પોતાની અન્ડરસ્ટેન્ડિંગ છે, એટલે કરે છે જરૂર, કર્તવ્ય કર્મ અને એથિકલ લાઈફ જીવે છે, પણ બહુ ભાર સાથે, બહુ જ ભાર સાથે. અને એટલે એને એ વસ્તુ ગાવી પણ બહુ પડે, બધાને કેવું પણ બહુ પડે, ભારે એનો બોર્ડ લાગે, મેં કર્યું મેં કર્યું મેં કર્યું. એટલે એ જે બધું ઇમોશનલ પેઇન છે, કારણ કે બીજા નથી કરતા, બીજા ઘણું બધું તમારી ઉપર બી દાખી દે છે, કર્યા પછી અપ્રિસિએશન નથી, એ બી હકીકત છે. કારણ કે લોકો તો તમે 100 વસ્તુ એમાંથી 99 કરો ને એક ન થઈ હોય તો એ જ કહેશે તમને, એક્ઝેક્ટલી એ જ કહેશે કે પણ એ તમે ન કર્યું. મને એક બેન વાત કરતા હતા કે માતાજી એને બહુ સરસ ફાર્મ હાઉસ છે રાજકોટમાં, તો કે હું એના ફાર્મ હાઉસમાંથી કે એકદમ ફાઇન બધું જે પ્રોડક્ટ હોય એ મોકલું ને એના સાસુને, તો એમ કે સૌથી પહેલા હું એને મોકલું, એમ કે ફાર્મમાં તો કોઈ જાય નહીં, પણ તોય હું જઈને આવી રીતે સપોઝ માંગવો હોય તો સૌથી પહેલા એમ કે સાસુ સસરા જે છે એમ કે જેટની ઘરે રહેતા હોય તો એની ઘરે જ હું પહેલા મોકલું, એમ કે ના એને પ્રણામ કરીને મોકલું પહેલા, કે ના પહેલા એ લોકોને માતા પિતાને. તો એ કે ધારો કે એક બોક્સમાં 25 કેરી હોય ને, તો ઓર્ગેનિક રીતે પેલી પકાવેલી હોય, ઓર્ગેનિક ફાર્મિંગ કર્યું હોય તો એમ કે એકાદ કઈક એવી હોય ને તો એ મને ફોન એવી રીતે કરે, એમ કે આમ સાવ હકીકત, કોઈ બી કે ફ્રૂટ મોકલું હોય ને, કોઈ બી, એને બહુ જ મોટી 50 એકરની ફ્રૂટની વાડી છે, તો કે કોઈ બી ફ્રૂટ મોકલો તો એ એમ કે જાંબુ મોકલ્યા હોય તો એમ કે 100 નંગ નાના નાના બ્લેક જાંબુ હોય તો એમાં 2 તો એવા ન સારા હોય ને, એવું તો બને જ ને. તો એ કે બાકીના મધ જેવા મીઠા હોય તો એ કે મને ફોન કરીને કે આ ઓલા 2-3 બહુ સડેલા નીકળ્યા હો. એ કે આ જમાનામાં ફાર્મમાંથી લોકો પાસેથી ઉતરાવી પેકિંગ કરી એમના ઘરે સરસ રીતે પહોંચે એવું કોણ કરવાનું? તો દુનિયામાં તો એવું થવાનું જ કે તમે એક્ઝેક્ટલી 2 જાંબુ બરાબર નથી એની જ લોકો વાતો કરવાના, અપ્રિશિએટ નહીં જ કરવાના. તો હવે જો મેં મારું કર્તવ્ય કર્મ દુનિયાના લોકો જે છે, જે આધા અધૂરા આવું વાંકું જોવા વાળા લોકોને જોઈને જો મેં કામ કર્યું હોય તો તમને લાગે છે કે આપણને પ્રસન્નતા મળે? ક્યારેય ના મળે. એટલે જ્યાં બી ભગવાન ટોટલ સૃષ્ટિની સ્કીમમાં જ્યાં બી મૂકે ત્યારે ખરેખર ઈશ્વર મૂકે છે. એટલે દરેક વખતે કર્તવ્ય કર્મમાં હું ને મારો ભગવાન, ત્રીજું કોઈ આવતું જ નથી, એબ્સોલ્યુટલી નથી આવતું. એ બધી પરિસ્થિતિઓ જ્યારે મને કહી રહી છે કે મારે આ કરવાનું, મને મારું દિલ કહી રહ્યું છે કે મારે કરવું જોઈએ, એઝ અ સિટીઝન કરવું જોઈએ, એઝ અ શિષ્ય કરવું જોઈએ, એઝ અ સન કરવું જોઈએ, એઝ અ ડોક્ટર કરવું જોઈએ, ડોક્ટર ઇન લો કરવું જોઈએ, કરતા રહેવાનું. શું કામ કરતા રહેવાનું? તો એમાં તમારો સ્વાર્થ છે, બહુ મોટો સ્વાર્થ છે. શું કામ કરતા રહેવાનું? તો કે એક જ એવું પ્લેટફોર્મ છે કે ત્યાં હું મારું હૃદય જે છે ને સાફ કરી શકું. એમને ખુરશી પર બેઠા બેઠા ટીવી જોતા જોતા નહીં થાય. કર્મયોગ જે છે એક જ એવી મહાન ઔષધિ છે. એટલે કર્મયોગનું જીવન જીવવા માટે યુ નીડ ધેટ સિચ્યુએશન. ડાઈ વાતો કરવામાં કર્મયોગનું જીવન જીવવાનું છે, કર્તવ્ય કર્મ બજાવો છો, એવી સિચ્યુએશન સામે આવે તમે એમ કે મારે કરવું જ નથી, કોઈની મારે ફરજ બજાવવી જ નથી, ઓકે, તો તમે કર્મયોગનું જીવન કેવી રીતે જીવવાનું? એક્ઝેક્ટલી કર્તવ્ય કર્મ બજાવવાનું આવે, કોઈ બી રોલ, મેં તમને કીધું એ ચાહે નાગરિકનો રોલ છે, ચાહે શિષ્યનો રોલ છે, દીકરાનો, દીકરીનો, નેબરનો, જે બી રોલ ભજવવાનો આવે તો તમે એમ કે મારે કર્તવ્ય કર્મ બજાવવું જ નથી, તો કર્મયોગ આવવાનો જ નથી. જ્યારે કર્તવ્ય કર્મ બજાવીએ છીએ ત્યારે ઓલરેડી તમે બજાવતા હશો, તો હવે આ એક વસ્તુ સુંદર જે હકીકત છે, જે અલ્ટિમેટ વસ્તુ છે, જે મેં તમને કીધું માંગલ્ય ધારણ કરો એવી અલ્ટિમેટ વિધિ છે,
એ વિધિ કેમ નહીં કરવાની? એવરી ટાઈમ યુ કનેક્ટ વિથ ઓલ માઇટી, ભગવાન જે સર્વશક્તિમાન છે એની સાથે તમારી જાતને તમે જોડો છો કે એ ભગવાનની શક્તિ મને મળવાની છે, અને તમે એને આવાહિત કરો તમારી લાઈફમાં કે એ કરવાનું તાકાત એ જ આપશે અને હું કરીશ, પણ એની આજ્ઞા છે. અને આ કર્મ કરવાથી મારા ઉપર પ્રસન્ન થશે. કેવી રીતે? તો કે મારું હૃદય શુદ્ધ કર. કેવી રીતે? તો કેવી રીતે થયું? તો કે હવે જે તે કર્મ કરાવવાનું પ્રેરક બળ મારી ચોઈસ, મારા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, મારી કમ્ફર્ટ, મારી ફેન્સી નથી. હું તો એટલે કરું છું કારણ કે મારો ભગવાન મને કહે છે. એટલે રાગ દ્વેષ છે એ બાજુમાં જતા રહ્યા. મારો ભગવાન શું કે છે એ ન્યુક્લિયસ, એ કેન્દ્રમાં આવી ગયું. પેલા શું હતું? તો કે અહંકાર હતો કેન્દ્રમાં. ઓકે, અહંકાર કેન્દ્રમાં છે. કાયમ એ રાગ દ્વેષ જે છે એ મને બધી જગ્યાએ લઈ જાય. ઇન અધર વર્ડ, ઈગો, અહંકાર, રાગદ્વેષ એટલે જે અહંકાર જે છે એને પ્રેરિત જીવન હતું. ઓકે, તો સ્ટ્રેસ આવવાનો, તો દુઃખી થવાના, તો ઇમોશનલી હર્ટ થવાના, કારણ કે અહંકાર કેન્દ્રમાં. હવે કોણ કેન્દ્રમાં? તો કે ભગવાન. આપણે ક્યાંય છીએ જ નહીં. આપણો અહંકાર જે છે એને આપણે બાજુમાં મૂકી દીધો. રાગદ્વેષ એટલે શું? આપણો અહંકાર મૂકી દીધો બાજુમાં. પણ એમનું મન થોડીને બાજુમાં મૂકતા આવડે છે. મને બાજુમાં મૂકતા ક્યારે આવડે? જ્યારે મને કર્તવ્ય કર્મનું પ્લેટફોર્મ મળે તો. સમજાય છે? એટલે હૃદય શુદ્ધ કરવા માટે યુ નીડ ધેટ કર્તવ્ય કર્મનું પ્લેટફોર્મ. તમે એમ કે મારે કઈ કરવું જ નથી, અમે તો મહેમાન ખાતે, અમે તો આશ્રમમાં આવી, તમે મહેમાન, તમારે જે કરવું એ કરો. તો તમે હાથ ઊંચા કરી દો તો આપણે એવી મહાન વસ્તુ જે છે, જે મને મારું હૃદય શુદ્ધ કરીને મને જ્ઞાન માટેની પાત્રતા આપવાનું છે, એ મિસ કરી દીધું. પછી શું થયું? તો રાગદ્વેષની ખીચડી તો તમે પકાવી નહીં, રાગદ્વેષ તો એમને પડ્યા રહ્યા. એટલે જીવન અહંકાર પ્રેરિત થયું, એટલે સ્ટ્રેસ, એટલે ગુસ્સો, એટલે તો કે વ્યક્તિ જે છે એ પ્રસન્નતાથી હવે જોજોનો દૂર જતી રહી, જે છેક સુધી આવી. કારણ કે કર્તવ્ય કર્મ બજાવતી હતી એટલે આસક્ત તો છેક સુધી આવી હતી. હવે હું તમને પૂછું કે કર્તવ્ય કર્મમાં તમે સંસારના લોકોના ચહેરા શા માટે જોવો છો? જે સર્વત્ર વિલસી રહ્યો છે એ પ્રભુને તમે જોવો, એની સાથે કનેક્ટ કરો ને. મારો ભગવાન કે છે એટલે હું કરું. મારે વચ્ચે કોઈ વચેટિયા જોતા જ નથી. તો તમે જો કેટલું સરસ જીવન છે. એ કોઈ વચ્ચે કોઈ છે જ નહીં, હું ને મારો ભગવાન, બસ. એટલે આઈ ટેલ યુ ધીસ ઇઝ અલ્ટિમેટ થિંગ, કે વ્યક્તિ જે છે એ જગતમાં રહે છે, જગતના વિષયોનો ઉપભોગ બી કરે છે, પણ એ જલકમલ વતન એ કઈ વિષય અડગી જ ન શકે, એક કઈ વિષય ન અડગી શકે. કારણ કે એ જ્યારે જગતના વિષયોના સંપર્કમાં આવે છે તો હવે એની અંદરથી એના જે સ્ટ્રોંગ પ્રેજ્યુડાઇસ, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ જે છે એ બધા તો કે શિથિલ થઈ ગયા છે. એની અંદર હવે ભગવાનનું સામ્રાજ્ય છે એના હૃદયની અંદર, પોતાના અહંકારનું નથી. કે ઓલ ધ ટાઈમ એને ભગવાનને સામે રાખીને ઈશ્વર પ્રીત્યર્થે જ કર્મ કર્યું છે, ઈશ્વરની પ્રસન્નતા માટે જ કર્મ કર્યું છે, ઈશ્વરની આજ્ઞા જોઈને જ કર્મ કર્યું છે. તો પછી ચિત્તની પ્રસન્નતા મળે. એટલે રાગદ્વેષ વિયુક્તેહી વિષયાંચરણ, રાગદ્વેષ વગરની ઇન્દ્રિયોથી વિષયોમાં જાય છે, વિષયોમાં જરૂર જાય છે. એ જ જગતમાં રહે છે. આજે હું કહું કે લાઈક અમે લોકો હોતો એ જ કાર અમે વાપરીએ છીએ જે બધા લોકો વાપરતા હોય. પણ હવે એ કાર જે છે એ શું છે? તો કે ઉપભોગની બદલે ખાલી ઉપયોગ થઈ ગયું. શા માટે? તો કે રાગદ્વેષ વગરની ઇન્દ્રિયોથી વિષયોનો સંપર્ક થયો. એટલે કાર ખાલી આવવા જવાનું સાધન થઈ ગયું. કાર સાથે એક્સ્ટ્રા અટેચમેન્ટ બધું જતું રહ્યું. કે સ્ટેટસ સિમ્બોલ છે, આ કાર એટલે હું બહુ મહાન, બધું જતું રહ્યું. એટલે વિષયો, કાર જે છે એ કદી બાંધવાનું કામ નથી કરતી. સ્ત્રીઓ બાંધવાનું કામ નથી કરતી, કારણ કે સ્ત્રીને હું માતૃશક્તિ રૂપે જોઉં છું, એ તો માં છે. તો એ જ સ્ત્રીઓ સાથે વાત કરવાનું થાય તો એને સ્ત્રીઓ જે છે એનાથી બંધન નથી થતું.
શા માટે? તો કે રાગ દ્વેષ વિયુક્તે ઇન્દ્રિય વિષયાંચરણ, એટલે વિષયો સાથેનો સંપર્ક, દરેકે દરેક વિષયો સાથેનો સંપર્ક થવાનો, કારણ કે તમે જગતમાં રહ્યો છો. પરંતુ એ બધી જ ઇન્દ્રિયો સમગ્ર વ્યક્તિત્વમાં તો કે પોતે ઇમોશનલ મેનેજમેન્ટ કરેલું છે. પોતાની ઇન્દ્રિયોમાંથી રાગ દ્વેષ જતા નથી રહ્યા, પણ એ રાગ દ્વેષને પોતે બરાબર પોતાના કબજામાં કર્યા છે. એટલે રાગ દ્વેષ મારા છે, આપણે રાગ દ્વેષના નથી. મારા રાગ દ્વેષ છે તો મેં એને બરાબર મારા વશમાં કરેલા છે. જે ગીતાજીનો 3જા અધ્યાયનો એકદમ જ બેસ્ટ શ્લોક, એનું એક જ ચરણ હું તમને કહું, પછી કાલે વધારે ઇલાબરેટ કરીશ. આખું કહેવાનું તાત્પર્ય એક ચરણમાં છે. તયોહો વશમ ન આગત છે. તયોહો એટલે એ રાગદ્વેષના વશમાં એ નથી. એટલે રાગદ્વેષ મેનેજમેન્ટ જે છે એ માત્ર ને માત્ર કર્મયોગના જીવનથી બાકીનું કાલે જોયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.